નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે હું છું માનસી સોની. ધોરાજીમાં ભાજપના પ્રચાર માટે સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો. ભાજપના પ્રચાર માટે ગોંડલ નગરપાલિકાના વાહનનો ઉપયોગ કરાયો. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ સરકારી ગાડી લઈને પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. પ્રચાર સમયે એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી સવાલો પૂછ્યા. શું પ્રચારમાં સરકારી ગાડીઓનો ઉપયોગ યોગ્ય છે? ત્યારે ગોંડલ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ લખેલી પ્લેટવાળા વાહનનો ઉપયોગ કર્યો હતો પ્રમુખે. ડ્રાઈવર તેમજ પ્રમુખે આ વિડીયો બનાવનારને ઉડાવ જવાબ પણ આપ્યો. પ્રમુખ સાથે આવેલા લોકોએ કહ્યું કે ચૂંટણી પંચમાં ફરિયાદ કરો. મહત્વનું છે કે નગરપાલિકાની ચૂંટણી નજીક છે અને પ્રમુખ પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે સરકારી ગાડી લઈને પ્રચાર કરવા માટે પહોંચતા અનેક તર્ક વિતર્ક અને સવાલો ઉઠી રહ્યા છે. એક જાગૃત નાગરિકે વિડીયો ઉતાર્યો અને પ્રમુખને સવાલ કર્યો કે શું સરકારી ગાડી લઈને પ્રચાર કરવો યોગ્ય છે? તો અન્ય કાર્યકર્તાઓએ ઉડાવ જવાબ આપ્યો. સવાલ અનેક ઉઠી રહ્યા છે કે ચૂંટણી પ્રચારમાં નગરપાલિકાના વાહનની પરવાનગી કોણે આપી? કારણ કે ચૂંટણી પ્રચારમાં સરકારી વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેતો હોય છે સામાન્ય રીતે. તો પરવાનગી કોણે આપી કે સરકારી વાહનનો ઉપયોગ કરી શકાશે? શું પરવાનગી લેવામાં આવી પણ હતી કે કેમ તે સવાલ છે. પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ કરનાર સામે શું હવે કોઈ કાર્યવાહી થશે ખરી? અને થશે તો પ્રમુખ સામે ક્યારે કાર્યવાહી થશે તે સવાલ છે. શું જનતાના પૈસાનો ખરા અર્થમાં આ રીતે ઉપયોગ થાય છે? જનતા પાસેથી વસૂલાતા ટેક્સના પૈસે આ રીતે વાપરશો તે પણ સવાલ છે. જેની પાસે મત માંગવા જાઓ છો તેના જ પૈસાથી પ્રચાર પણ કરી રહ્યા છો. શું ગોંડલ નગરપાલિકાના પ્રમુખની સામે ચૂંટણી પંચ જાહેરનામા ભંગની કાર્યવાહી કરશે ખરું? તે સવાલ પણ ઉઠી રહ્યો છે. શું પ્રજાના ટેક્સના રૂપિયાથી નેતાઓ જલસા કરે છે? તમારા પૈસાથી નેતાઓ સગવડો ભોગવે એ કેટલું યોગ્ય? એ સવાલ ગુજરાત ફર્સ્ટ પૂછી રહ્યું છે. જનતાના સેવકો જનતાના રૂપિયે ક્યાં સુધી આવી રીતે લીલા લહેર કરતા રહેશો? આ નેતાઓને સરકારી ગાડીઓ સિવાય ફાવતું નથી કે શું? એ પણ સવાલ છે. ગાડી તમારી? આ ગાડી કોણ માલિક है? कौन से? क्या ना प्रमुख તમે? ગોંડલ નગરપાલિકા. આ પ્રાઇવેટ ગાડી છે પોતાની તમારી? ના, સરકારી ગાડી. સરકારી ગાડી. તો અત્યારે ચૂંટણી તમને આચારસંહિતા લાગુ નથી પડતી? હવે છે ને અમે અમારા બીજા કામથી આવ્યા. બરોબર. તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો. આ પ્રચારમાં તમારો વિડીયો છે. અમારા છોકરાઓ બધે શૂટિંગ ઉતારી લીધું. તમે શું લેવા આવ્યા છો? અમે તમારા કામથી આવ્યા. શું કામ આવ્યા હું? કામ તો હોય ને ધોરાજી. નગરપાલિકાના કામેથી આવ્યા છો? બીજા કામથી. પર્સનલ કામથી. પર્સનલ કામથી આવ્યા છો? પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો? અમારી ફરિયાદ કરી દઈશું. આચારસંહિતા અમારી ફરિયાદ કરી નાખો. આચારસંહિતામાં તમારી ફરિયાદ કરી દઉં. હાલો ભાગો ભાગો ફટાફટ. નંબર લઈ લે. નંબરમાં તું ડ્રાઈવર નગરપાલિકાનો છો કે પ્રાઇવેટ છો? તારું નામ શું? નરેન્દ્રભાઈ? ગોવિંદભાઈ ગોહેલ. નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોહેલ. તમે પ્રમુખ? તમે? અશ્વિનભાઈ દિયાણી. તમે અહીંયા જાહેરમાં પ્રચાર કરવા નીકળી શકો? સરકારી વાહન લઈને નીકળી શકો? હાલીને તો જતા હતા. અરે તમારું શૂટિંગ છે આખું. તમારાથી અવાતું જ નથી. નથી ને અહીંયા. આ ગાડી લઈને આવવાનું છે અહીંયા. સરકારી ગાડી. સરકારી ગાડીનો ઉપયોગ કરો છો? સરકારી ગાડી છે આ. હા, એ ફરિયાદ થઈ ગયા છે. આ તો ફરિયાદની વાત પછી છે. તમે શું કહો? તમે અમારી પર આચારસંહિતાની ફરિયાદ કરી ફરિયાદ કરી દો. એમ નહીં, એટલે તમને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરો તો તમને કોઈ ધારો લાગુ નથી પડતો? નથી પડતો એટલે કીધું ને તમે. તમે એમ કીધું કે લીગલી કરી નાખો, કઈ ફેર ન પડતો હોય તો ને. તમને કઈ ન થતું હોય તમારી સરકાર લેવું છે તો તમે એમ કીધું કરી નાખો. તમે કેસ હે તમે એમ કહો સરકારી ગાડી લઈને તમે પ્રચાર કરવા નીકળો છો? તો આ કેસ નાખી દે. પ્રચાર ન કેસ લઈને તમે શું કરતા હતા? મિત્ર હોય તમે નો ડાઉટ મિત્ર ના મળી હોય તો તમે ક્યાં હતા? તો આ કેસ નહીં કીધી તમે એટલા વર્ષથી કેસ નાખીને પ્રચાર નો થાય. સરકારી ગાડી લઈને તમે આવી શકો? નો જ આવી શકે. હાલો અમે તો હું કામ તમે આવ્યા? પણ અમારા મિત્ર સગનભાઈ હતા. કેસ નો નખાય ને તો કેસ નખાય. છગનભાઈ ના બાપુજી નામ તમને ખબર છે? મારું નામ તમને તો તમે એમ કહો છો કે મારા મિત્રો છે અને મારે એને સંબંધ છે, તો તમે ક્યાં રૂઢીએ કઈ વ્યક્તિએ વસ્તુ આવ્યા છે એને મળવા?
સરકારી ગાડીનો ઉપયોગ આવી રીતના કરવાનો હોય? જો મિત્રો, ગોંડલ નગરપાલિકાની ઇનોવા ગોંડલ નગરપાલિકાની ગાડીનો ખુલ્લેઆમ પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યા છે. આ સરકારના રૂપિયા નથી, આ પબ્લિકના રૂપિયા છે. એ તમને જેને બોલાવ્યા ને એમને જ પૂછો ને, તમને રોડે રોડ જ બતાવી દે. ઈ તો એની ગાડી છે પર્સનલી ભલે. એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે અને વિડીયોને લઈને હાલ સવાલ ઉઠી રહ્યા છે. અમારી સાથે નગરપાલિકાના પ્રમુખ અશ્વિન રૈયાણી જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અશ્વિનભાઈ, આ વિડીયો સામે આવ્યો છે, આપના ઉપર આક્ષેપો થઈ રહ્યા છે કે આપ સરકારી ગાડી લઈને પ્રચાર કરવા માટે ગયા હતા. હાજીબેન, જી, હું ધોરાજી ગયો તો, એમાં હું ના નથી કહેતો, પણ હું પ્રચાર માટે નથી ગયો. અમારે બાલાશ્રમની દીકરીઓના મેરેજ છે, 5 દીકરીઓના. ઓકે. હેલો. હા, હા, બાલાશ્રમની દીકરીઓના 5 દીકરીઓના મેરેજ છે, એમાંથી એકનું સાસરિયું ધોરાજી છે. ઓકે, એટલે એ પર્સનલ કામ કહેવાય કે એ સરકારી કામ હતું? ના ના બેન, પેલા મારી વાત સાંભળી લ્યો. હા, હા, એટલે ધોરાજી કામ બાબતે મારે ફાઇલના આપણે ડોક્યુમેન્ટના કામ હતા, એટલા માટે હું ત્યાં દીકરીના સસરાના ઘરે ગયો હતો. એમાં અમારે શહેર પ્રમુખ પિન્ટુભાઈ, એનો મને ફોન આવ્યો હતો કે તમે ધોરાજી જતા હોય મારે સાથે આવવાનું છે. મેં કાંઈ વાંધો નહીં, એટલે હું એને લઈ ગયો હતો. ત્યાં ઉતારીને વોર્ડ નંબર 2 માં પાછો હું એને ફેરવા માટે ગયો હતો. 8 નંબર વોર્ડમાં મેં એને ઉતાર્યા હતા અને 2 નંબર વોર્ડમાં હું એને પાછો રિટર્ન ફેરવા માટે ગયો હતો, બસ. અને હું કે પ્રચારમાં ગયો નથી બેન. ઓકે. આ વિડીયોમાં જે જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો છે, આક્ષેપ કરી રહ્યા છે કે આ પ્રચાર માટે ગયા હતા અને એનો પણ વિડીયો એમને અમને આપ્યો છે. બેન, મેં ક્યાંય ખેસ પહેરેલો નથી, હું ક્યાંય પ્રચારમાં ગયો નથી, બરોબર. ઈચ્છે છે મારે શહેર પ્રમુખ ઈ ગયા છે. તમે કેસરી ખેસ તો પહેરેલો છે, વિડીયો મારી સામે ચાલી રહ્યો છે, એમાં દેખાય છે કેસરી ખેસ પહેરેલો છે, પછી તમે ઉતારી દો છો. કોણ? હું? જી, એક મેં ખેસ પહેરેલો જ નથી. હોય તો મને ફોટો મોકલજો બેન. મારી પાસે એ કોઈ મેં ખેસ પહેર્યો જ નથી. મારી પાસે ગાડીમાં ખેસ હોય જ નહીં. ઓકે. અને આ પર્સનલ કામ માટે ગયા હતા? નહીં, બાલાશ્રમની દીકરીઓના મેરેજ માટે. તો શું એ દીકરીઓનું જે મેરેજ છે ને એનું કામ છે એ સરકારી કામકાજમાં આવે? હા, અમારે ગોંડલ નગરપાલિકા સંચાલિત છે બાલાશ્રમ. ઓકે. તો આ આક્ષેપ થઈ રહ્યા છે આપના વિરુદ્ધ, આક્ષેપો વિશે આપ શું કહેશો? એ તો બેન, અહીંયા અમે ગયા છે હું ભાઈ પિન્ટુભાઈને તેરવા માટે, એટલે એને વિડીયો બનાવ્યો છે, એની આક્ષેપ કરે છે. કાંઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી બેન. અને આપના સમર્થકો આપની સાથે જે છે એ લોકો એવું કહે છે કે તમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય તો કરી દેજો, કોઈ હા, વાંધો એ નહીં. પિન્ટુભાઈ ચુડાસમા બોલે છે કે ભાઈ તમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દો, કાંઈ વાંધો નહીં. અમારી ભૂલ છે કે ભાઈ ગાડી લઈને હું ત્યાં તેરવા માટે ગયો છું, એ અમારી ભૂલ છે, એમાં મને કોઈ વાંધો નથી. આપના સામે જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ શકે છે, તમને ખબર છે? આ સરકારી ગાડીનો ઉપયોગ કરો છો તો? બેન, હું ના નથી કહેતો, હું એમ કઉ છું કે હું બાલાશ્રમના કામ માટે ગયો હતો, રિટર્ન હું એને તેરવા માટે એ વોર્ડ નંબર 2 માં ગયો છું, અને ત્યાંથી અમે હાઈવે માટે ત્યાંથી અમે હાઈવેનો રસ્તો નહોતો જોયો. એ અમે એ ભાઈને પૂછી હાઈવે ક્યાં જવાશે. પણ સાહેબ, અન્ય નાગરિકો એવો આક્ષેપ કરી રહ્યા છે ને, એક નહીં ઘણા બધા નાગરિકો ઉપસ્થિત હતા, એ લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે તમે પ્રચાર માટે આવ્યા હતા, લોકોને મળ્યા છો, પ્રચાર કરી છે નગરપાલિકાની ચૂંટણી માટે. બેન, એમાં મેં કઈ ખેસ પહેર્યો નથી. વોર્ડ નંબર 2 માં તમે જોઈ લો, વિડીયો જોઈ લો. હું કે એમાં પ્રચારમાં છું નહીં બેન. માની લીધું ખેસ નથી પહેર્યો, પણ પ્રચાર તો કર્યો? ના, મેં નથી કર્યો બેન. ઓકે. એટલે તમારી સાથે લોકો આવ્યા હશે, એમને કર્યો હશે? હા, એ પિન્ટુભાઈ ને સમિતભાઈ છે ને, જે મહામંત્રી અને પ્રમુખ, એને જેને હું લેવા ગયો તો એ હતા. તો ભાજપના મહામંત્રી પ્રચાર કરે અને એમને સગવડો પૂરી પાડો છો તમે, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ? ના, સગવડ પૂરી નથી પાડતા બેન. હું ધોરાજી કામ માટે ગયો તો, એટલે એને વેલું આવવાનું હતું, એટલે હું એને પાછો લેવા ગયો. જવા માટે તમે સગવડ પૂરી પાડો છો એટલું ને? ના બેન, ત્યાંથી બાયપાસ ઉપલેટા બાયપાસ રોડ માંથી હું રિટર્ન થતો હતો ધોરાજીથી, એટલે એના માટે હું એને ત્યાંથી તેપલો ગયો, બસ એટલી જ વાત છે બેન. ઓકે. એટલે એ લોકો પ્રચાર કરવા માટે ગયા હતા અને તમે સગવડ પૂરી પાડો છો લેવા મૂકવા માટે? ના, સગવડ પૂરી પાડવાની બેન એવું નથી. હું ત્યાં કામ બાબતે ગયો હતો, મારા બાલાશ્રમના કામ બાબતે. ઓકે. અશ્વિનભાઈ, આપનો આભાર માની લઈએ છીએ કે તમે કામ માટે ગયા એવી આશા રાખીએ, પરંતુ સવાલો હજુ પણ જેમ હતા એમ જ છે, કારણ કે આ વિડીયો અત્યારે સામે આવ્યો છે તો તપાસનો વિષય છે. આ બાબતે અમારી સાથે સ્થાનિક પણ જોડાઈ ગયા છે, ધવલભાઈ. જે વિડીયો સામે આવ્યો છે અને નગરપાલિકાના પ્રમુખ સાથે અમે જ્યારે વાત કરી તેઓ કહી રહ્યા છે કે પ્રચાર કરવા માટે નહોતા આવ્યા, ફક્ત એક કામ માટે આવ્યા હતા.
બેન જ્યારે વોર્ડ નંબર ધોરાજી નગરપાલિકાની ચૂંટણી અત્યારે એન્ડ ઉપર આવેલી છે, વોર્ડ નંબર 2 ની અંદર વોર્ડ નંબર 2 ના ભાજપ પક્ષના ઉમેદવાર જી એમના જે સાથીદારો સાથે આ સંયુક્ત નીકળે છે ટોળું આખું, એની જોડે એ જાહેરમાં પ્રચાર કરવા નીકળેલા છે. એ વિડીયોમાં લાઈવ દેખાઈ રહ્યું છે અને હાલ એ સ્ટુડિયોની અંદર તમારી પાસે પણ કબૂલ કરેલું છે કે જે મંત્રીના પ્રમુખ છે એ લોકો અહીંયા પ્રચાર માટે ગયા હતા. હું એને લેવા ગયો તો સરકારી ગાડી 2 કલાકથી વધારે અહીંયા પડી હતી. એના લાઈવ વિડીયો બધા છોકરા પાસે છે. ઓકે, એટલે સરકારી ગાડી 2 કલાકથી વધારે ત્યાં હતી? હાજી. ઓકે, અને પ્રમુખ એવું કહી રહ્યા છે કે હું પ્રચાર કરવા માટે નહોતો ગયો, ના તો મેં ખેસ પહેર્યો છે. એ બાબતે આપ શું કહેશો? બેન વિડીયોની અંદર લાઈવ દેખાય છે એ કેસ ગાડીમાં અંદર બેસીને ઉતારે છે. મારી સામે જયારે ઉભા છે હું વિડીયો ઉતારું છું ત્યારે પણ એમને કેસ પહેરેલો હતો. અંદર ગાડીમાં જઈને કેસ ઉતારી નાખે છે અને ભાગો ભાગો એમ બોલે છે. એ બધું લાઈવ આવે છે વિડીયોની અંદર. ઓકે, બિલકુલ. એટલે તેઓ પ્રચાર કરવા માટે આવ્યા હતા, એનો કોઈ પુરાવો છે આપની પાસે? વોર્ડ નંબર 2 નો જે ભાજપના ઉમેદવાર છે છગનભાઈ, એ વિડીયોની અંદર સાફ બોલે છે કે હું છગનભાઈને મળવા, છગનભાઈ અત્યારે ઉમેદવાર છે, એનો જે આખું ટોળું છે જે પ્રચાર કરવા નીકળે છે એમની અંદર એ પણ સામેલ છે. આખો વિડીયો છે, વિડીયો 3 વિડીયો વાયરલ થયેલા છે. ઓકે ધવલભાઈ, બિલકુલ આભાર આપનો. એટલે હાલ તો આ વિડીયો વાયરલ છે અને સવાલોના ઘેરામાં પ્રમુખ છે, ભાજપના મહામંત્રી પણ છે, કારણ કે સરકારી ગાડીનો ઉપયોગ પ્રચાર માટે થઈ રહ્યો છે. લલિત વસોયા અમારી સાથે જોડાઈ ગયા છે, પૂર્વ ધારાસભ્ય. લલિતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. લલિતભાઈ, ભાજપના પ્રમુખ પર એવા આક્ષેપ લાગી રહ્યા છે, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ઉપર, કે તેઓ સરકારી ગાડીનો ઉપયોગ કરે છે પ્રચાર માટે. અમે કોઈ ખોટા આક્ષેપો લગાવતા નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ સરકારી ગાડી લઈને વોર્ડ નંબર 2 ની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ગળાની અંદર ખેસ પહેર્યો છે એ સ્પષ્ટપણે વિડીયોની અંદર દેખાય છે અને ત્યાંના સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો છે. એને પૂછવામાં આવ્યું છે અને એ સત્તાના મદની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી પંચથી કે આચાર સંહિતાથી પણ ડરતા નથી. કહેતા બહુ સ્પષ્ટ સંભળાય છે કે તમારે આચાર સંહિતાની ફરિયાદ ચૂંટણી પંચમાં કરવી હોય તો કરી દો. એનો ચોખ્ખો ને સ્પષ્ટ મતલબ થાય છે અને એનું કહેવાનું ભાવાર્થ પણ એ છે કે ચૂંટણી પંચ અમારું કાંઈ બગાડી શકવાનું નથી. અમે ગઈકાલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. જ્યારે એની ગાડી આવી ત્યારે ત્યાંના સ્થાનિક નાગરિકોએ આરઓને કે જે અહીંનું ચૂંટણી વ્યવસ્થા તંત્ર સંભાળતા હોય એને પણ ટેલિફોનિક રીતે કહ્યું છે કે ભાઈ આવી રીતે સરકારી વાહનનો દુરુપયોગ થાય છે. ગોંડલ નગરપાલિકાની ગાડીમાં ભાજપના આગેવાન કાર્યકર્તાઓ આવી અને વોર્ડ નંબર 2 ની અંદર પ્રચાર કરે છે, પરંતુ સરકારી તંત્ર દ્વારા ત્યાં તપાસ કરવા કોઈ જતું નથી કે આ ફરિયાદ બાબતે કોઈ પણ જાતની કાર્યવાહી પણ કરતું નથી. એનો સ્પષ્ટ મતલબ થાય છે કે સરકારી તંત્ર, સરકારી મશીનરીનો ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં ભરપૂર દુરુપયોગ કરી રહી છે. લલિતભાઈ, રાજકોટનું સ્થાનિક રાજકારણ નગરપાલિકાની ચૂંટણીમાં કઈ દિશામાં જઈ રહ્યું છે? સવાલ એટલા માટે ઉઠે છે કારણ કે રાજકોટના મેયર છે એ ગાડી લઈને પ્રયાગરાજ જાય છે, અહીં ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ગાડી લઈને પ્રચાર કરવા જાય છે. પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપ્યા પછી સત્તાના મદમાં આવી ફક્ત આટલું જ નહીં, સરકારી માણસોનો પણ ઉપયોગ અમુક જગ્યાએ નગરપાલિકામાં કરાર આધારિત કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારીઓ છે એનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવે છે. એને સ્લીપો વેચવા મોકલવામાં આવે છે, એને ભાજપની મિટિંગમાં આગળ બેસાડવામાં આવે છે. અત્યારે વહીવટદારનું શાસન છે. અમે પણ વિડીયોમાં સાબિત કરી શકીએ એવા પુરાવાઓ પણ અમારી પાસે છે કે ધોરાજી નગરપાલિકાના સફાઈ કામદારો જુદી જુદી પાર્ટીના જે મિટિંગો છે એ મિટિંગોની અંદર એને બેસાડવામાં આવે છે, સમૂહમાં બેસાડવામાં આવે છે કે જેને કારણે સંખ્યા દેખાય. એટલે આ તંત્રનો દુરુપયોગ સરકારની મીઠી નજર નીચે થાય છે અને સરકારી અધિકારીઓ પણ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હોય એવો બહુ સ્પષ્ટ અને ગંભીરતાપૂર્વક હું આક્ષેપ કરું છું. લલિતભાઈ, તો શું આપનો કહેવાનો એ અર્થ પાકો છે કે પછી તંત્રના નાનાથી લઈને મોટા સુધી દરેક અધિકારી પ્રચાર કરવા જાય છે, દરેક વર્ગના કર્મચારીઓ પણ પ્રચાર કરવા જાય છે? શું
જો અધિકારીઓ પ્રચાર કરવા જાય છે એવું મેં નથી કહ્યું, પરંતુ અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓને, નાના લોકોને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ને એમાંય ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે. અમે એના પુરાવાઓ એકઠા કરી છીએ. આ ગોંડલની જે નગરપાલિકાની ગાડી છે એ બાબતે પણ અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દીધી છે. અમે રાહ જોઈએ છીએ કે ચૂંટણી પંચ એની સામે શું કાર્યવાહી કરે છે. જો ચૂંટણી પંચ કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે ચૂંટણી પંચ સામે પણ અમે કોર્ટમાં જતા અચકાશું નહીં. ઓકે લલિતભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. હાલ તો કોંગ્રેસ પુરાવા એકત્રિત કરી રહ્યું છે અને ચૂંટણી પંચમાં રજૂઆત પણ કરવામાં આવશે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કારણ કે જે પ્રકારે સરકારી પૈસે પ્રચાર થઈ રહ્યો છે, સરકારી પૈસે બાબુ લીલા લહેર કરે છે અને લઈને સવાલ અનેક ઉઠી રહ્યા છે. કારણ કે આ સરકારના પૈસા નથી, આ પ્રજાના પરસેવાના ટેક્સના રૂપિયા છે જે પ્રજા સરકારને ભરે છે, તંત્રને આપે છે આ ટેક્સના રૂપિયા. કારણ કે તંત્ર તેમને સારી સવલતો પૂરી પાડે, પરંતુ સવલતો પૂરી પાડવાની તો વાત દૂરની રહી, દુવિધા ઊભી કરીને રાખે છે એ વાત સામે રોજબરોજ આવે છે. આ તરફ સરકારી બાબુઓ પ્રજાના પૈસે લીલા લહેર કરી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવે છે. બંને દ્રશ્યો જો સ્ક્રીન પર, એક તરફ જ્યાં સરકારી સગવડે રાજકોટના મેયર મહાકુંભમાં પહોંચ્યા હતા દર્શન, ત્યાં સંગમ સ્થાન પર ડૂબકી લગાવવા માટે, પૂજા કરવા માટે, બીજી તરફના દ્રશ્યો જ્યાં સરકારી ગાડીમાં ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. આ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાથી શું આ તમામ અધિકારીઓ પોતાની સગવડો પૂરી પાડે છે તે સવાલ ઉઠી રહ્યો છે.